માં મુખ્ય ઇલેક્ટ્રોનિક ઘટક તરીકે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો સાચો જવાબ આવશે વેક્યુમ ટ્યુબ. કોનો ઉપયોગ કરવામાં આવતો વિદ્યાર્થી મિત્રો? વેક્યુમ ટ્યુબનો ઉપયોગ છે એ કરવામાં આવતો હતો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? 1942 થી 1956 સુધીમાં. ડન. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે આ જે વેક્યુમ ટ્યુબ છે ને, વેક્યુમ ટ્યુબ કદમાં કેવી હોય? ખૂબ મોટી હોય, બરોબર છે. પ્લસ એ છે વધુ ગરમી ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી કઈ મેમરી છે એને વોલેટાઇલ અથવા અસ્થાયી પ્રકારની મેમરી તરીકે ઓળખવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એને રેમ છે, રેમને વોલેટાઇલ અથવા તો અસ્થાયી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. રેમનું આખું નામ બધાએ કોમેન્ટ કરવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ઇન્ટરનેટના સંદર્ભમાં યુઆરએલ નું પૂરું નામ શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન નંબર 3 માં તમારો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જે ઇન્ટરનેટ ઉપલબ્ધ ન હોય તો પણ કોઈ પણ વેબસાઇટ કે ડોક્યુમેન્ટને અનોખું વેબ એડ્રેસ કહી શકાય. એને આ એક પ્રકારનું શું છે? વેબ એડ્રેસ કહી શકાય. તો પ્રશ્ન નંબર 3 માં તમારો સાચો જવાબ આવશે યુનિફોર્મ રિસર્ચ લોકેટર, એટલે કે વિદ્યાર્થી મિત્રો યુઆરએલ. ખાસ એટલે ખાસ યાદ રાખજો, યુનિફોર્મ રિસર્ચ લોકેટર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. MS વર્ડમાં આખા દસ્તાવેજના તમામ જે ટેક્સ્ટ હોય એને એક સાથે કોપી કરવા માટેનો કમાન્ડ કયો છે? પ્રશ્ન નંબર 4 માં તમારો સાચો જવાબ શું આવશે? તો કે Ctrl+A કરો એટલે શું થઈ જાય? આખું ઓલ સિલેક્ટ થઈ જાય. શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ઓલ સિલેક્ટ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કોમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાતા સૌથી નાના ટપકા, જેને ડોટ તરીકે ઓળખવામાં આવે છે, એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર 5 માં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે એને પિક્સલના નામથી ઓળખવામાં આવે છે. ડન. કયા નામથી ઓળખવામાં આવે છે? પિક્સલ. જ્યારે કોઈ પણ ડિજિટલ ઇમેજ હોય, બરોબર છે, તો એ ડિજિટલ ઇમેજનો સૌથી નાનો એકમ હોય તો આ પિક્સલ છે. ખાસ યાદ રાખજો. અથવા સ્ક્રીનનો સૌથી નાનો છે એ એકમ કહી શકાય, પિક્સલ. નેક્સ્ટ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં નીચેના પૈકી કયા સોફ્ટવેરનું ઉદાહરણ છે? પ્રશ્ન નંબર 6 માં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રશ્ન નંબર 6 માં તમારો રાઈટ આન્સર આવશે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ કયા સોફ્ટવેરનું ઉદાહરણ છે? તો એ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપન સોર્સ સોફ્ટવેર. કયો સોર્સ સોફ્ટવેર આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપન સોર્સ સોફ્ટવેરનું ઉદાહરણ છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો, તેમાં કોઈ પણ સુધારા વધારા છે એ થઈ શકે છે. આ જે એનો સોર્સ હોય, સોર્સ એનો કોડ હોય, કોડ એ મફતમાં પણ ઉપલબ્ધ થઈ શકે છે અને એમાં એડિટિંગ પણ કરી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. વેબ પેજ પર ટ્રાન્સફર કરવા માટે મુખ્યત્વે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય? આ તો બધાને આવડે, જેને HTTP તરીકે ઓળખવામાં આવે છે. HTTP એટલે કે વિદ્યાર્થી મિત્રો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. શું આવે? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. જ્યારે વેબ પેજ ટ્રાન્સફર કરવું હોય ને ત્યારે તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો HTTP નો ઉપયોગ કરવામાં આવે છે. હવે MS એક્સેલમાં જે એક્ટિવ સેલ હોય એનું એડ્રેસ કઈ જગ્યાએ દર્શાવવામાં આવે છે? પ્રશ્ન નંબર 8 માં તમારો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રશ્ન નંબર નેમ બોક્સ હોય, આ નેમ બોક્સની અંદર એડ્રેસ છે એ બતાવવામાં આવે છે. ક્લિયર છે? ઉદાહરણ તરીકે આપણે જોઈએ ને A1, B5, તો આ એક પ્રકારનું નેમ એડ્રેસ છે જે ફોર્મ્યુલા બારની ડાબી બાજુએ આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? ફોર્મ્યુલા બારની ડાબી બાજુએ. હવે આ તમને એક ડિવાઇસ આપેલા છે, એમાં આઉટપુટનું ઉદાહરણ કયું છે? પ્રશ્ન નંબર 9 માં તમારો સાચો જવાબ શું આવશે? તો કે પ્લોટર છે. એ પ્લોટર આઉટપુટનું ઉદાહરણ છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો, આઉટપુટનું જો સૌથી મોટું ડિવાઇસ હોય તો આ પ્લોટર છે. ક્લિયર છે? જેમાં ગ્રાફિક્સ, તમારા કોઈ પણ પ્રકારના બેનર્સ કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ પેન્ટ કરવા હોય તો એ થાય છે. ક્લિયર છે? આ બધા છે એ શું છે? આ ત્રણે ત્રણ ઇનપુટ ડિવાઇસ છે. કેવા ડિવાઇસ છે? ઇનપુટ. જ્યારે પ્લોટર છે એ આઉટપુટ ડિવાઇસ છે. ચાલો, રોમના પ્રકાર EEPROM નું પૂરું નામ શું છે? પ્રશ્ન નંબર 10 માં તમારો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચાલો પરફેક્ટલી જવાબ આવવો જોઈએ પ્રશ્ન નંબર 10 નો. તો એનો તમારો સાચો જવાબ આવશે
રીડેબલ, પ્રોગ્રામેબલ, રીડ ઓનલી મેમરી, એટલે કે બી ઇઝ અ પરફેક્ટલી રાઇટ આન્સર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 11. મેમરીના માપના સંદર્ભમાં 1 બાઇટ એટલે કેટલા બિટ્સ થાય? 11મા નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 8 બીટ થાય. 1 બાઇટ એટલે કેટલા બીટ થાય? 1 બાઇટ એટલે 8 બીટ કહેવાય, અને 8 બીટનો સમૂહ એટલે એને 1 બાઇટ કહેવાય. ક્લિયર? 4 બીટનો સમૂહ હોય ને, આ 4 બીટ્સનો સમૂહ, એને નિબલ તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? નિબલ. એ પણ તમને પરીક્ષામાં પૂછાય તો આવડવું જોઈએ. ક્લિયર? 1 બાઇટ એટલે 8 બીટ્સ, 8 બીટ એટલે 1 બાઇટ, અને 4 બીટ એટલે શું થાય? પરીક્ષામાં પૂછાય તો આવડવું જોઈએ. તો કે 4 બીટ એટલે નિબલ. શું કહેવાય ને? નિબલ કહેવાય છે. નેક્સ્ટ. નીચેનામાંથી કયું સોશિયલ મીડિયા નેટવર્કિંગનું પ્લેટફોર્મ નથી પરંતુ જ્ઞાનકોશ છે? 12મા નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે વિકીપીડિયા છે. વિકીપીડિયા એ સોશિયલ મીડિયા નેટવર્ક પ્લેટફોર્મ નથી પરંતુ જ્ઞાનકોશ છે. કોમ્પ્યુટરમાં વપરાતી જે આઈસી છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એ સામાન્ય રીતે કયા પદાર્થમાંથી બનાવવામાં આવે છે? તો કે એ સિલિકોન નામના પદાર્થમાંથી બનાવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પરીક્ષામાં ઘણી બધી વાર આ પ્રશ્ન છે એ પૂછાયેલો છે. શું કામ? કારણ કે આઈસી ચિપ હોય ને, અર્ધવાહક પદાર્થ છે. શું છે? અને સિલિકોનમાંથી બનાવવામાં આવે છે. કોમ્પ્યુટરની જે 3જી પેઢી હોય ને, એ 3જી પેઢીની શરૂઆત થઈ હતી. બરોબર છે? કોમ્પ્યુટરની 3જી પેઢીમાં તેની શરૂઆત થઈ હતી. કોની થઈ હતી? તો કે આઈસીની. એટલે ખાસ યાદ રાખજો, જે સર્કિટ આઈસી છે, આઈસીની ચિપ એ સિલિકોનમાંથી બનાવવામાં આવે છે. વર્લ્ડ વાઇડ વેબની શોધ ક્યાં વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી? 14મા નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ શું આવશે? તો ખાસ યાદ રાખજો, ટીમ બર્ન્સલી છે, એ ટીમ બર્ન્સલી દ્વારા વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW ની શોધ કરવામાં આવી હતી. કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરવા માટેનો સૌથી નાનો એકમ કયો છે? પ્રશ્ન નંબર 15માં તમારો સાચો જવાબ શું આવશે? બીટ ઇઝ અ પરફેક્ટલી રાઇટ આન્સર. શું કામ વિદ્યાર્થી મિત્રો? કારણ કે બીટ છે ને, એ કોમ્પ્યુટરની ડેટાનો સૌથી નાનો એકમ છે. ક્લિયર? એટલે તમને પરીક્ષામાં ખબર હોવી જોઈએ કે માહિતીનો સંગ્રહ કરવા માટે જો બીટનો તમને પ્રશ્ન પૂછાય તો તમારો સાચો જવાબ સૌથી નાનો એકમ પૂછે ને, તો ખાસ યાદ રાખવાનું બીટ આવશે. બીટનું પૂરું નામ બધાએ આવડતું હોય તો કોમેન્ટ કરવાની છે, અને આવડતું જ હોવું જોઈએ બીટનું પૂરું નામ. ક્લિયર? જેની કિંમત શું હોઈ શકે? માત્ર 0 અથવા 1 હોઈ શકે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં તમારે ન્યૂ સ્લાઇડ ઉમેરવી હોય તો કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? 16મા નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 16મા નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવશે Ctrl+M. બરોબર છે? જ્યારે MS પાવર પોઈન્ટમાં ચાલુ પ્રેઝન્ટેશન હોય અને ચાલુ પ્રેઝન્ટેશનમાં છે તમારે નવી સ્લાઇડ વાપરવી હોય તો Ctrl+M નો ઉપયોગ થાય છે. બરોબર છે? જો તમે Ctrl+N કરો ને તો આખી નવી ફાઇલ આવે. બરોબર છે? નવું જે આખું પ્રેઝન્ટેશન બનાવવું હોય તો એમાં Ctrl+N આવે, નવું આખું પ્રેઝન્ટેશન. પરંતુ આ તો ચાલુ પ્રેઝન્ટેશન તમારે નવી સ્લાઇડ ઉમેરવાની છે તો એમાં Ctrl+M આવશે. ઓપરેટિંગ સિસ્ટમનો કયો એવો મુખ્ય ભાગ છે જે હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે સંકલન સાધે છે? 17મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો કર્નલ. શું આવશે? કર્નલ. કોમ્પ્યુટરનું હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેર એને એના વચ્ચે સીધો સંપર્ક આ કરાવે છે. નેક્સ્ટ. કોમ્પ્યુટરમાં બધાને ખબર છે કે વાયરસ આવી જાય. બરોબર છે? આ વાયરસનું પૂરું નામ શું છે? પ્રશ્ન નંબર 18માં તમારો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે વાયરસનું પૂરું નામમાં તમારો સાચો જવાબ આવશે A is a perfectly right answer. જ્યારે નેટવર્કિંગ હોય એમાં આલ્ફા ન્યુમેરિકલ વેબ એડ્રેસને ન્યુમેરિક આઈપી એડ્રેસમાં બદલવા માટેનું કામ કોણ કરે છે? 19મા નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ડોમેન નેમ સિસ્ટમ આવશે. શું આવશે? DNS, જે વેબ એડ્રેસને ન્યુમેરિક આઈપી એડ્રેસમાં બદલવાનું કામ કરે છે.
ઇન્ટરનેટ પ્રોટોકોલનું વર્ઝન જે છે 4, જેને IPv4 તરીકે ઓળખવામાં આવે છે, તે કેટલા બીટનું બનેલું હોય છે? પ્રશ્ન નંબર 20 માં તમારો સાચો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 32 બીટ આવશે. કેટલા બીટ આવશે? 32 બીટ આવશે. કારણ કે બધાને ખબર છે ડોટેડ ડેસિમલ નોટેશનમાં છે ને આ દેખાય છે. અને IPv6 તમને પૂછે, IPv6 પરીક્ષામાં કદાચ પૂછી લે તો ખાસ યાદ રાખજો, જે IPv6 છે ને એ 128 બીટ્સનું બનેલું છે. કેટલાનું બનેલું છે? 128 બીટનું. આ જે તમે બતાવી છે ને એ IPv6 છે, અને 32 બીટ આવે ને એ IPv4 આવશે, જે ઇન્ટરનેટ પ્રોટોકોલનું વર્ઝન 4 છે. ખાસ યાદ રાખજો. આ તો સેંકડો વાર પૂછાયેલો પ્રશ્ન છે કે માઇક્રોસોફ્ટ વર્ડ હોય એમાં તમારે સ્પેલિંગની, ગ્રામરની ચેકની ભૂલ તમારે જો પકડવી હોય, બરોબર છે, તો એ ક્યાંથી ચેક કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો? F7 ફંક્શન દ્વારા છે એ ચેક કરી શકાય છે. વ્યાકરણની ભૂલો ચકાસવા માટેનું એક પ્રકારનું ડાયલોગ બોક્સ કહી શકાય. નીચેનામાંથી કયું ફાઇલ એક્સટેન્શન ઇમેજ ચિત્રનું ફાઇલ નથી? પ્રશ્ન નંબર 22 માં તમારો સાચો જવાબ શું આવશે? તો કે MP3 છે એ MP3 નહીં આવે, બરોબર છે. પ્રશ્ન નંબર 22 માં ખાસ યાદ રાખજો, કારણ કે MP3 છે તો ઓડિયોનું છે. ક્લિયર? બાકીના ત્રણેય જે તમને દેખાય છે JPG, PNG અને GIF એ ઇમેજના ફાઇલ ફોર્મેટ છે. કોના છે? ઇમેજના. અહીંયા તમને શું પૂછ્યું? નથી પૂછ્યું છે અને નથીમાં ભૂલ ના કરી દો ખાસ, એટલે ખાસ યાદ રાખજો. કમ્પ્યુટરના કયા ભાગને કમ્પ્યુટરનું મગજ, બ્રેઇન ઓફ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU ને કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તમામ પ્રકારની જે ગણતરી કહેવાય, પ્રોસેસિંગ કહેવાય કે નિયંત્રણનું કામ છે ને એ CPU કરે છે. ઉચ્ચતરીય ભાષા માટે જે કોબોલનો મુખ્ય ઉપયોગ કયા ક્ષેત્રની કામગીરી માટે થાય છે? 24મા નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ શું આવશે? તો કે વ્યાપારી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? વ્યાપારી. જે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે, આનું પૂરું નામ કોમન ક્લિયર છે? કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. વ્યાવસાયિક, વ્યાપારિક કે જે વહીવટી કાર્ય હોય ને એ વ્યાવસાયિક, જો ખાસ યાદ રાખજો, વ્યાવસાયિક, વ્યાપારિક અને વહીવટી કાર્યો માટેના પ્રોગ્રામ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. આ ત્રણ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, વિશ્વનું જે પ્રથમ સફળ સુપર કોમ્પ્યુટર હતું ક્રાય 1 એ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 25મા નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવશે 1976માં છે. એ વિશ્વનું પ્રથમ જે છે એ સિમોર ક્રે છે. ક્રે આવશે. શું આવશે એનું ઉચ્ચારણ? ક્રે 1. ક્રે 1 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? વિશ્વનું પ્રથમ સફળ કોમ્પ્યુટર ક્રે 1 છે, સિમોર ક્રે કહેવાય. ક્લિયર છે? સિમોર ક્રે દ્વારા વિકસાવવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, અને તે 1976માં થયું હતું. વિશ્વનું પ્રથમ વ્યાપારી રીતે સફળ સુપર કોમ્પ્યુટર પૂછે તો એ આવશે ક્રે 1 એટલે કે સિમોર ક્રે. શું કહેવાય એને? સિમોર ક્રે દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ક્રે 1. ક્યારે? તો કે 1976માં. ગૂગલ કંપની દ્વારા વિકસાવાયેલ પ્રખ્યાત વેબ બ્રાઉઝર કયું છે? 26મા નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવશે, આ તો બધાને આવડે, ક્રોમ આવશે. શું આવશે? ક્રોમ. ક્લિયર? રેમનું પૂરું નામ, આ તો તમને ખબર જ હોય છે. રેમનું પૂરું નામ શું આવે? ફટાફટ કમેન્ટ કરી દો કે 27મા નંબરના તમારો સાચો જવાબ આવશે રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમ. જ્યારે કોઈ વપરાશ કરતા હોય, ક્લિયર છે, પણ આ વપરાશકર્તા અને કોમ્પ્યુટર વચ્ચેનો જે સફળ ઇન્ટરફેસ છે GUI, એનું પૂરું નામ શું છે? આ પ્રશ્ન આપણે અગાઉ જોઈએ છે. તો કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે કે વિદ્યાર્થી મિત્રો GUI. એટલે અહીંયા તમારો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર આવશે. ખાસ એટલે ખાસ યાદ રાખજો, કારણ કે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટના બદલે જે ગ્રાફિક હોય ને ચિહ્નો, એને ચિહ્નો દ્વારા, ગ્રાફિક દ્વારા કોમ્પ્યુટરને ચલાવવાની મંજૂરી જો કોઈ આપતું હોય તો એ GUI છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું છે એન્ટીવાયરસ સોફ્ટવેરનું ઉદાહરણ નથી પૂછ્યું છે? જો પેલા જોઈને જવાબ આપજો. ક્લિયર? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? તમારો સાચો જવાબ C ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો, જે
DBMS કંપની છે તે કોઈ એન્ટીવાયરસ નથી, બરોબર છે. આ બાકી આ બધા એન્ટીવાયરસ પ્રોગ્રામ છે. કયા પ્રોગ્રામ છે? એન્ટીવાયરસ પ્રોગ્રામ છે. નથીમાં સી આવશે તમારો સાચો જવાબ. જે દ્વિઅંકી પદ્ધતિ જેને બાઇનરી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, એમાં કયા બે અંકોનો ઉપયોગ થાય છે? આ તો તમને બધાને ખબર હોય. 30મા નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ શું આવશે? 0 અને 1. બાઇનરી ડિજિટ હંમેશા 2 જ આવે, ખાસ યાદ રાખવાનું. MS Excel 2007 અને તેના પછીના વર્ઝનમાં ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન કયું છે? તો ખાસ યાદ રાખજો. 31 નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવશે .excel. ક્લિયર છે? જે MS Excel 2007 પછી, ક્લિયર છે, ડન, પછીના વર્ઝનનું નવું એક્સટેન્શન છે. અને વર્ષ 2003 સુધી, વર્ષ 2003 સુધી આ હતું. ક્લિયર છે? ડન. ભૌગોલિક દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા નેટવર્કને કયા નામે ઓળખવામાં આવે છે? 32 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો વાઇડ એરિયા નેટવર્ક એટલે કે WAN. આધુનિક જે ઇલેક્ટ્રોનિક મેલ તરીકે ઈમેલ છે, એ ઈમેલ સેવાના જનક અથવા પિતા તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? તો રે ટોમલિન્સનને છે એ ઈમેલના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એણે 1971, ખાસ યાદ રાખજો, 71માં, ક્યારે? 1971માં છે એ અર્પાનેટ સિસ્ટમ ઉપર પ્રથમ મેલ મોકલ્યો હતો. અર્પાનેટ સિસ્ટમ ઉપર, ખાસ એટલે ખાસ યાદ રાખજો. અર્પાનેટ સિસ્ટમ ઉપર પ્રથમ મેલ જો કોઈ મોકલ્યો તો એમણે મોકલ્યો હતો. ક્લિયર? અને ઈમેલ એડ્રેસમાં @ ચિહ્નનો એણે ઉપયોગ કર્યો હતો. કોણે? રે ટોમલિન્સને. નેક્સ્ટ, રોમનું પૂરું નામ. પ્રશ્ન નંબર 34માં તમારો સાચો જવાબ આવશે રીડ ઓનલી મેમરી એટલે કે રોમ. જેમાં ડેટાને ખાલી શું કરી શકાય છે? માત્ર વાંચી શકાય છે, બદલી કરી શકાતો નથી. બદલી શકાતો નથી, ખાસ એટલે ખાસ યાદ રાખજો. અને પાવર બંધ થઈ જાય ને તો પણ એ સુરક્ષિત રહે છે. ક્લિયર? ટેલિફોન લાઈન ઉપર ડિજિટલ સિગ્નલ હોય, એ ડિજિટલ સિગ્નલને એનાલોગમાં અને એનાલોગને ડિજિટલમાં ફેરવવા માટે છે એ કોનો ઉપયોગ થાય છે? 35 નંબરના પ્રશ્નમાં મોડેમ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? મોડેમ. મોડેમનું પૂરું નામ તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરજો. મોડેમ કોને કહેવામાં આવે છે? કોમ્પ્યુટરમાં સિલેક્ટ કરેલ માહિતીને કટ કરવા માટેની શોર્ટકટ કી. 36 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે Ctrl+X. તમે કરો ને એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ માહિતી હોય તમે સિલેક્ટ કરેલી હોય ને એ સિલેક્ટ માહિતી ત્યાંથી જતી રહે અને કટ થઈ જાય. પછી તમારે જ્યાં પેસ્ટ કરવી હોય ત્યાં તમારે Ctrl+V કરી નાખવાનો. શું કરી નાખવાનો? Ctrl+V. એટલે ત્યાં માહિતી તમારી પેસ્ટ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 37 નંબરના પ્રશ્નમાં નેટવર્ક જે આર્કિટેક્ચર છે OSI, જેને OSI મોડેલ કહેવામાં આવે છે, તેમાં કુલ કેટલા લેયર્સ હોય છે? 37મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? તો કે એની અંદર 7 લેયર્સ હોય છે. બરોબર છે? કેટલા લેયર્સ હોય છે? 7 લેયર્સ હોય છે. કયા કયા 7 લેયર હોય છે એ પણ તમને ખબર હોવી જોઈએ તો કહી દો. ડિજિટલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન. ક્લિયર? અને જે એપ્લિકેશન લેયર છે એ આવે છે. 38મો પ્રશ્ન, કીબોર્ડ પર આવેલી નીચેનામાંથી કઈ કીને ટોગલ કી છે એ ટોગલ કી તરીકે કહેવામાં આવે છે? 38 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? તો કે કેપ્સ લોક કી છે જેને ટોગલ કી તરીકે ઓળખવામાં આવે છે. જેને એકવાર તમે દબાવો ને એટલે ચાલુ થાય અને બીજી વાર દબાવો ને એટલે બંધ થઈ જાય. બરોબર છે? કેપ્સ લોક આવશે, પછી નમ લોક પણ આવશે. શું આવશે? નમ લોક. અને સ્ક્રોલ લોક પણ આવશે. 39 નંબરના પ્રશ્નમાં આગળ વધીએ. કોમ્પ્યુટરની સિસ્ટમમાં તમારે જો બૂટિંગ કરવું હોય, બૂટિંગ એટલે શું? 39 નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ શું આવશે? તો કે ઓપરેટિંગ સિસ્ટમ લોડ થવી અથવા શરૂ થવાની પ્રક્રિયાને બૂટિંગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોમ્પ્યુટરને ચાલુ કરવામાં આવે ને ત્યારે એની સેકન્ડરી મેમરીમાંથી ઓપરેટિંગ સિસ્ટમ મુખ્ય મેમરીમાં લોડ થાય, એને આપણે બૂટિંગ તરીકે ઓળખીએ છીએ.
વિશ્વનું પ્રથમ પૂર્ણ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર કયું છે? 40મા નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? A, B, C કે D? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે B is a perfectly right answer. ક્લિયર છે? જેને 1946માં ક્યારે 1946માં છે 1946માં છે 40મા નંબરના પ્રશ્નમાં 1946માં જે પ્રેસ્પર એક્ટ અને જ્હોન મોચલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખો. પીડીએફ નું પૂરું નામ તો તમને બધાને આવડે. 41 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ એટલે પીડીએફ. 42 નંબરનો પ્રશ્ન ભારત દેશ દ્વારા સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવેલું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? તો કે વિદ્યાર્થી મિત્રો પરમ 8000 છે. એ ભારત દ્વારા સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવેલું પ્રથમ સુપર કોમ્પ્યુટર છે. જે સ્ટાન્ડર્ડ કીબોર્ડ છે એ સ્ટાન્ડર્ડ કીબોર્ડ પર સૌથી ઉપરના ભાગમાં કેટલીક ફંક્શન કી બધાને ખબર હોય 12 જ હોય. કેટલી હોય? 12 હોય છે. જેમાં F1 થી શરૂ થઈને F12 સુધી હોય. આ તો બધા બેઝિક છે. ક્લિયર? જે જીમેલ હોય જીમેલ એમાં ઈમેલ મોકલતી વખતે વધુમાં વધુ કેટલી કદની ફાઇલ છે એટેચ કરી શકાશે? 44 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે 25 MB સુધીની ફાઇલ છે એ વધુમાં વધુ તમે જ્યારે કોઈ પણ ઈમેલ મોકલો છો ત્યારે એની સાથે એ ફાઇલને એટેચ કરી શકાય છે. મિત્રો આવા મોડેલ પેપર તમારે જોતા હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ દેજો એટલે લેક્ચરની લિંક તમને ત્યાં મળી રહે. આટલી મહેનત કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. જ્યારે ઇન્ટરનેટ ઉપર કોઈ અજાણ્યા સ્ત્રોત હોય એને બલ્કમાં મોકલવામાં આવતા જે મેલ છે એ મેલને કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણે એને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો સ્પેમ. શું કહીએ છીએ? સ્પેમ. આપણે જેને ફ્રોડ તરીકે ઓળખીએ છીએ ને, જ્યારે જાહેરાતો ધરાવતા હોય જોખમી મેલ હોય એ બલ્કમાં મોકલાય. એક સાથે ઘણા બધાને જંક મેલ પણ કહેવામાં આવે છે. બરોબર છે? અથવા તો એને શું કહેવાય? જંક મેલ. જંક મેલ પણ કહેવાય. વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટેની જે ફંક્શન કી છે 46 નંબરના પ્રશ્નમાં અહીંયા તો આ તો તમને ખબર પડી જાય. બરોબર છે? 46 નંબરના પ્રશ્નમાં તમારો સાચો જવાબ શું આવશે? F2. 47 ટેક્સ્ટ કોડિંગ માટેની જે પ્રણાલી છે એનું પૂરું નામ શું થશે? અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ એટલે ASCII નું પૂરું નામ છે, જે ટેક્સ્ટ કોડિંગ માટેની પ્રણાલી છે. ચાલો, કોમ્પ્યુટરની અંદર આવેલા મુખ્ય સર્કિટ બોર્ડને કયા નામે ઓળખવામાં આવે છે? આને તમારે બધાએ કરવાની છે કોમેન્ટ. આ પ્રશ્નનો જવાબ બધાએ કરવાનો છે કોમેન્ટ. ડન. 49 નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ કે કોમ્પ્યુટર નેટવર્ક પર જે અનધિકૃત એક્સેસથી બચાવવા માટેનો ઉપયોગ કયો છે? તો કે ફાયરવોલ. કયો છે વિદ્યાર્થી મિત્રો? ફાયરવોલ. વિશ્વભરના કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 2 ડિસેમ્બરે છે એ વિશ્વભરમાં કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આશા રાખું